આ દેવોની સેવા કરવાની બહુ જરૂર છે. અને એક ભજન એટલે ચોહરવાણી થઈ જાય પછી આપણે બીજા ભક્તોને વારો આપીએ. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને ત્યારે બે સેનાઓ સામસામે લડવા માટે જ્યારે ઊભી છે ત્યારે અર્જુનજીએ પોતાના સખા એટલે કૃષ્ણને કહ્યું, પ્રભુ રથને વચમાં લઈ લો, મારે બે સેનામાં જોવું છે કેવા કેવા યોદ્ધાઓ છે. રથને હંકાર્યો. રથ કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓની વચ્ચે ઉભો રાખ્યો. અર્જુન ઉભા થઈ અને પેલા કૌરવોની સેનામાં નજર કરી. કૌરવોની સેનામાં પોતાના પિતરાઈ ભાઈઓ જોયા, પોતાના મામા શકુનને જોયા, ભીષ્મ પિતામહને જોયા, સગા સંબંધીઓને જોયા, ગુરુ દ્રોણને જોયા. એ પછી એને નજર એની સેનામાં એટલે કે પાંડવોની સેનામાં નજર કરી તો પાંડવોની સેનામાં પોતાના ભાઈઓ અને પોતાના સગાઓને જોઈને અર્જુનને મોહ જાગ્યો. અને મોહ જાગ્યો એટલે મારાપણાનો દાવો આવ્યો અને એ મોહના કારણે એમને હથિયાર નીચે મૂકી અને નીચે બેસી ગયો, મારે યુદ્ધ નથી કરવું. કૃષ્ણ કહે છે કે યુદ્ધ કર અર્જુન, તું તારો ક્ષત્રિય વટને લજવીશમાં યુદ્ધ કર કે પણ મારે આવા બધા સગા સંબંધીને મારે આવું લોહિયાળું રાજ નથી જોતો. ત્યારે કૃષ્ણે ગીતાનો ઉપદેશ જ્યારે એક જ શબ્દનો ઉપદેશ છે એના 18 અધ્યાયો રચના અને કવિઓ એને 18 અધ્યાયમાં એની વહેંચણી કરી અને એ ગીતા આપણા ધર્મનું પુસ્તક કહેવા ગણાય છે. અને એ શબ્દ તો ઓમ તત્સત, તું છે તે સત્ય છે, બીજું નહીં. અને એક જ શબ્દનો ઉપદેશ અને એક જ શબ્દના ઉપદેશથી અને વિરાટ સ્વરૂપ જ્યારે બતાવી અને કીધું કે અર્જુન, આ તો બધા મારા મારેલા છે, તું તો નિમિત્ત છે, તું તારું યુદ્ધ કર, તારું કર્મ કર, એનું ફળની આશા ના રખ પણ કર્મ કર. અને જ્યારે અર્જુનનો મોહ જતો રહ્યો અને એટલો ફટાકડો પોતે હથિયાર હાથમાં લીધો અને કવિ આ ભજનમાં ભજને શું કહે છે,